લાલા, તારી રોડની ફરિયાદોથી હું કંટાળી ગઈ છું હવે. અરે મારી માટી, ફરીથી ફરિયાદ આવી. આ ગોપીઓ મને સુખેથી રહેવા જ નથી દેતી. ઓહો, હેરાન તો તું ગોપીઓને કરે છે. એવું તે હોયમાં અમે બંને ભાઈઓ તો સવારથી સાંજ સુધી ગાયો ચરાવવા જઈએ. કોણ ક્યારે હેરાન કરીએ? આજે બધી ગોપીઓ આવીને ફરિયાદ કરી કે કનૈયાએ કાંકરા મારીને મટું કેવું ફોડી નાખી. એટલું જ નહીં, સિક્કામાં રાખેલું માખણ પણ ખાઈ ગયું. ગોપીઓ ખોટું બોલે છે માં, પૂછ મોટા ભાઈને. કનૈયાની વાત સાચી છે માં. કનૈયાની વાત સાચી છે માં. નંદ બાબાના ઘરે ક્યાં દહીં માખણની છોટ છે? અમારે બીજાના ઘરે ચોરી કરવી પડે. તું સાવ ભોળી રે માવડી, હું વળી માખણની ચોરી કરું? કાલે રમાના ઘરે તને સિક્કામાંથી માખણ ખાતા રેવાબાએ પણ જોયો તો. બોલાવા સાચી છે કે ખોટી? અડધી સાચી ને અડધી ખોટી. મેં સિક્કામાંથી માખણ તો લીધું હતું, એ તો રમા માસીના દીકરાને જ ખવડાવતો હતો. એ બિચારો સિક્કા સુધી પહોંચી ન શકે એટલે મેં ભાઈબંધો મદદ કરતા હતા. ન મને તું એક તો પૂછ મોટા ભાઈને. કનૈયાની વાત સાચી છે બા. આ બધી ગોપીઓ પોતાના બાળકોને માખણ નથી ખવડાવતી, એ તો મથુરાની બજારમાં વેચી રાખે. નહીં તો શું, છોકરાઓને ભૂખ્યા રાખવાના? ગાયો ગોકુળની, ગોળ ગોકુળના, મહી માખણ મથુરાના, એમ તો ન ચાલે ને બા. એમ વાત છે, આવવા દે બધી કાબરોને. મારા દીકરા પર ખોટો હાલ લગાવે છે. અસ્તુ જઈને